જામનગરની વાત કરીએ તો આજે મતગણતરી છે। જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ થયા બાદ 63 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે। કુલ 206 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે। સિક્કા નગરપાલિકા 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 80 ઉમેદવારો મેદાને પડ્યા છે। જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક પૈકી એક બેઠક બિનહરીફ થયા બાદ 23 બેઠકો માટે 72 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે। જામનગર તાલુકા પંચાયતની કુલ 112 સીટો પૈકી 5 બેઠકો બિનહરીફ થયા બાદ 107 બેઠકો ઉપર 326 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। આજે મહાનગરપાલિકાનું ચૂંટણીનું પરિણામ છે। ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ ગઈ છે। સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ ગઈ છે। ત્યારબાદ 9 કલાકથી ઈવીએમની મતગણતરીની શરૂઆત થશે। સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થશે। આજે મહાનગરપાલિકા ચૂંટણીમાં 483 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। કોના હાથમાં પાલિકાની સત્તાની કમાન આવશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ થાય તેવી શક્યતા છે। પાલિકામાં 30 વોર્ડની 120 બેઠકો પર આજે મતગણતરી છે। કુલ 69.33% મતદાન થયું છે। ગત ટર્મ 2021ની સરખામણીએ સૌથી વધુ મતદાન થયું છે। 2021માં 43.52% મતદાન થયું હતું। આ વર્ષની ટર્મમાં એસઆર પ્રક્રિયા બાદ 24.76 લાખ મતદાન નોંધાયા હતા, જેની સામે 14,68,923 મતદારોએ મતદાન કર્યું છે, જેમાં 13,02,922 પુરુષ મતદારો અને 11,73,456 મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સુરતમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 9ના 19ના ડુંભાલ આંજણામાં 73.23 નોંધાયું છે। આજે ભાજપની 120, કોંગ્રેસના 117 અને આપ પાર્ટીના 111 સહિત અન્ય મળી 483 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે। આજે 2000 જેટલો ચૂંટણી સ્ટાફ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે, જ્યારે 1000થી વધુ પોલીસ સ્ટાફ મતગણતરી સ્થળે બંદોબસ્તમાં તૈનાત રહેશે। વર્ષ 2021માં પાલિકાની ચૂંટણીમાં ભાજપને 93 સીટ મળી હતી, જ્યારે આપ પાર્ટીને 27 બેઠક મળી હતી, જે પૈકી 12 કોર્પોરેટરો પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા। જી, મારું નામ સોહેલ અસલમ સાયકલવાલા છે। વોર્ડ નંબર 19 આના ડુંબાલની અંદર કોંગ્રેસ પાર્ટીની આખી પેનલ નીકળશે। એમને ના આવશે। યુવા નેતા બનીને લોકહિતનું કામ કરીશું, લોકતંત્રનું કામ કરીશું, સંવિધાન બચાવવાનું કામ કરીશું। પહેલું કામ ડ્રેનેજ લાઇનની સમસ્યા છે, પહેલું કામ એ કરીશું। ખુશી અમારી જનતા બતાવશે કે કેવી રીતે અમારી ખુશી રહેશે। લોકોના આશીર્વાદ છે અમારી ઉપર। અરવલ્લીથી વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં પરિવર્તન કે પુનરાવર્તન થશે તે નક્કી નથી। મોડાસા અને બેટ પાલિકાની 42 બેઠકો 97 ઉમેદવાર છે। જિલ્લા પંચાયતની 30 બેઠક, મટવાની 87 ઉમેદવાર છે। તાલુકા પંચાયતની 140 બેઠક ઉપર 401 ઉમેદવાર છે। જિલ્લાના બાયડ, મોડાસા, શામળાજી, ભિલોડા, મેઘરજ, માલપુર, ધનસુરા, સાઠંબા તાલુકા મથકે મતગણતરી શરૂ થઈ ગઈ છે। જિલ્લા પંચાયતની 30 બેઠકોની ચૂંટણી 80 રાઉન્ડમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે। તાલુકા પંચાયતની 140 બેઠકોની ચૂંટણી 109 રાઉન્ડમાં મતગણતરી શરૂ થઈ છે। નગરપાલિકાની 42 બેઠક માટે 11 રાઉન્ડમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે। 1500 જેટલો સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવાયો છે। જેટલા 6124 મતગણતરીમાં સ્ટાફ તૈનાત રહેશે। જિલ્લા પંચાયતનું 64% મતદાન થયું હતું। નગરપાલિકાનું 67.26% મતદાન થયું। જૂનાગઢથી વાત કરીએ તો જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ની જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત કેશોદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ છે। આજે વહેલી સવારથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે। થોડીવારમાં પરિણામોની વણઝાણ શરૂ થઈ જશે। આજે જૂનાગઢ જિલ્લામાં 10 મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠક, જિલ્લાની તમામ 9 તાલુકા પંચાયતની 158 બેઠકની મતગણતરી
કેશોદ નગરપાલિકાની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરીની કામગીરીમાં કુલ 885 જેટલો સ્ટાફ જોડાશે. પોરબંદરથી વાત કરીએ તો પોરબંદરના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કુતિયાણા તાલુકાના 2 આગેવાનોએ રાજીનામા ધરી દીધા છે. કુતિયાણા તાલુકાના અગ્રણી અને જિલ્લા કોંગ્રેસ સંગઠનના મંત્રીએ કોંગ્રેસના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. કુતિયાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નારણ રામ ભાટુએ પણ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ભીમા વેજા મોડરેદા અને નારણ રામ ભાટુએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા અનેક અટકળો ઊભી થઈ છે. હજુ તો મતગણતરી પણ શરૂ થઈ નથી, ત્યાં કોંગ્રેસના ધડાધડ રાજીનામા પડતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પોરબંદર જિલ્લા કોંગ્રેસમાં મોટો જૂથવાદ હતો, તેની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ પહેલા જ રાજીનામાએ અનેક સવાલો ઊભા કર્યા છે. બંને આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસને રાજીનામા ધરી પક્ષને બાય બાય કર્યા છે. જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ કેન્દ્રો પર આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે. કુલ 10 કેન્દ્રો પર મતગણતરીનું કાર્ય થઈ રહ્યું છે અને થોડી વાર કલાક 2 કલાક પછી મતગણતરીના પરિણામો પણ જાહેર થવા માંડશે. આમ જુદા જુદા કેન્દ્રોમાં હાલમાં ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે અને જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ થોડાક સમયમાં આવી રહ્યું છે. ત્યારે શું થશે? ભાજપને કેટલી બેઠકો મળશે? શું પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે? એવા અનેક મુદ્દાઓને લઈ લોકોમાં ગઈકાલથી ભારે ચર્ચાઓ થઈ રહી હતી. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર. હું 17 નંબર વોર્ડમાં 5 વર્ષ સુધી કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવી. ફરીથી 5 વર્ષ પછી મને ફરીથી પાર્ટીએ ઉમેદવાર બનવાની તક આપી, લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટેનો મોકો આપ્યો છે. આજે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ છે અને સુરત શહેરની જનતાએ જે રીતે આમ આદમી પાર્ટી ઉપર પોતાની પ્રથમ પસંદગી બનાવવાની તૈયારી બતાવી છે, લોકોએ જે રીતે અમને પ્રેમ સહકાર સાથેના આશીર્વાદ આપ્યા છે, પ્રચાર દરમિયાન જે રીતે લોકો અમારી સાથે ઉત્સાહથી જોડાયા, એ જોતા લાગે છે કે આજના દિવસનું પરિણામ આમ આદમી પાર્ટી તરફે આવવાનું છે. લોકો આમ આદમી પાર્ટી વતી પોતાનો મેયર બનાવવા જઈ રહ્યા છે, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અમે બહુ ઊંચી વાતો નથી કરી, પણ અમે જનહિતની, લોકહિતની અને સકારાત્મક રાજનીતિની વાતો કરી છે, જેના ઉપર અમે 5 વર્ષ વિપક્ષ તરીકે પણ સફળ રહ્યા છીએ અને એ જ વાત લોકોને ગમી છે. એ જ બાબતે લોકો અમને પસંદ કર્યા છે અને આજના પરિણામ એ બાબતની સાક્ષી પણ પૂરશે કે હા, લોકોએ એક વાત નક્કી કરી લીધી હતી કે સુરતમાં તો આપ અને એસએમસીમાં તો આપ, એટલે એસએમસીમાં આમ આદમી પાર્ટી પોતાનું જનરલ બોર્ડ બનાવવા જઈ રહી છે. કઈ રીતે પતંગ ચગાવવાની? અમે ના તો પતંગ કોઈનું કાપવા માંગીએ છીએ, ના અમે કોઈની બીજાની વાત કાપવા માંગીએ છીએ. અમે સકારાત્મકતા સાથે સુરત શહેરને વૈશ્વિક કક્ષાએ લઈ જવા માંગીએ છીએ અને અમે લઈ જઈશું. પતંગ ચગાવવાના નથી તો કાપવાના કઈ રીતે? અમારે પતંગ તો કાપવાની આવતી જ નથી. અમે કોઈની લીટી ભૂસવામાં નથી માનતા. અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ અને અમે લોકોને લોકશાહીમાં વિશ્વાસ મજબૂત બનાવવા માટે અને લોકશાહી ટકાવી રાખવા માટે અપીલ કરી હતી, લોકોને જાગૃત કર્યા હતા અને એ બાબતમાં લોકો જાગૃત થયા છે અને લોકો માટે કામ કરવા માટે આવ્યા છીએ. સરકારનું કામ સામાન્ય માણસના જીવનને સરળ બનાવવાનું છે, સામાન્ય માણસની પ્રાથમિક સુવિધાઓ, પ્રાથમિક સગવડતાને પ્રાધાન્યતા આપવાનું છે અને અમે આપશું એ વિશ્વાસ અમે અપાયો છે અને લોકોએ એ વિશ્વાસને સ્વીકાર્યો પણ છે અને એના પરિણામ આજે દેખાશે. જી અલ્પેશભાઈ, આજે મતગણતરી છે, શું છે? આજે મતગણતરીનો દિવસ છે. દરેક ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો માટે એક વિજયનો દિવસ છે. આજે સાંજ સુધીની અંદર સંપૂર્ણ સુરત શહેરની અંદર ભગવો લહેરાશે અને જે પ્રમાણે કેસરીઓ પહેરીને કાર્યકર્તાઓ સહિત ઉમેદવારોની ફૌજે જે મહેનત કરી છે અને પ્રજાએ જે જન આશીર્વાદ આપ્યો છે, આજે જન આશીર્વાદના સ્વરૂપે પ્રજાએ આપેલા મત ઉપર આજે મહોર લાગવાની છે અને જે રીતે પેટીઓ ખુલશે, બૂથની ગણતરી થશે, એ પ્રમાણે સુરત શહેરની અંદર સાંજ સુધીની અંદર કમળ 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 ખીલી જવાના છે. કેટલી સીટો અંદાજે આવે છે? 3 આંકડાથી નીચેની સીટો નહીં હોય ને ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતાઈથી આજે બોર્ડ બેસશે અને સાંજ સુધીની અંદર જે પાર્ટીઓ દાવા કરે છે મેયર બનાવવાના એના કદાચ વિપક્ષ નેતા પણ ન બને એવી પરિસ્થિતિ ઊભી થશે. જો કોઈ પણ પાર્ટી કામ કરતી હોય છે, સત્તામાં હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે અમુક કામો નથી થતા હોતા અને હું સહજ સભામાં પણ સ્વીકારું છું, પ્રજા વચ્ચે પણ સ્વીકારું છું.
100માંથી 90 એવા કામ હશે કે પાર્ટીના કાર્યકર્તા, ઉમેદવાર, કોર્પોરેટર કે ત્યાંની ટીમે કે વોર્ડ પ્રમુખે કર્યા હશે. 10 એવા કામો હશે કે એમાં ટેકનિકલ ખામી નથી, કામ ન થઈ શક્યા હોય, પરંતુ એ 10% કામો માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહિત દરેક લોકોએ 100% પોતાના એફર્ટ્સ કરેલા છે. તો કોઈ કામની અંદર વિરોધ થઈ શક્યો હોઈ શકે, પરંતુ જે બહુમતી છે, જે જનતાનું સ્વરૂપ છે, જે પ્રજાની અંદર જે બહુમતીની લોકશાહી છે, એની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ છે. જો આમ આદમી પાર્ટીનો પતંગ તો ઘણા સમયથી કપાઈ ગયો છે, હવામાં ગુબ્બારા તરીકે ફૂટી પણ જશે, કેમ કે પાર્ટીના સનિષ્ઠ લોકો આજે છોડી રહ્યા છે. ગુજરાતની અંદર હજુ તો પરિણામ નથી આવ્યું તો સાગર રબારીએ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. રાજ્યસભાના 7 સાંસદો પણ નીકળી ગયા છે. તો જે રીતે પાર્ટીના સનિષ્ઠ અને વફાદાર અને સારા લોકો પાર્ટી છોડી રહી છે, એ પ્રમાણે આમ આદમી પાર્ટીનો પતંગ તો ઓલરેડી કપાઈ ચૂક્યો છે. મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. તમામ ઉમેદવારોના સમર્થકો અત્યારે હાલ અહીં મોજૂદ છે. આપણી સાથે ઉમેદવાર છે, આપણે એમની સાથે જ વાત કરીશું. જે ગઈ વખતે 27 સીટ આવીને બધાને હેરાન કર્યા હતા, આ વખતે શું માની રહ્યા છો કે આમ આદમી પાર્ટીની કેટલી સીટ આવે? નહીં, ગઈ વખતે જે લોકોએ પ્રેમ અને વિશ્વાસરૂપી આશીર્વાદ આપ્યા હતા એમાં અમે હેરાન નહોતા કર્યા, પણ અમે કામની રાજનીતિ પ્રસ્થાપિત કરી અને પ્રસ્થાપિત કરીને 5 વર્ષ સતત વિસ્તારની અંદર વરાછા, કતારગામ જ્યાંથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયા ત્યાં કામ કરીને બતાવ્યા. અને 5 વર્ષ પછી અમે લોકોને કામનો હિસાબ આપીને મત માંગવા માટે ગયા અને લોકોનો ખૂબ પ્રેમ, ખૂબ આશીર્વાદ પણ મળ્યા. 5 વર્ષ દરમિયાન સતત સંઘર્ષની અંદર લોકો સાથે રહ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ લોકોનો ખૂબ સહકાર રહ્યો. આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા, સાથી તમામ કોર્પોરેટરો તમામ એકજૂટ થઈને 5 વર્ષ સતત કામની રાજનીતિ કરી. અને આજે જ્યારે મતગણતરીનો દિવસ છે ત્યારે અમારા અંદર જેટલો ઉત્સાહ છે એટલો અમારા વિસ્તારના તમામ લોકોની અંદર ઉત્સાહ છે કે ક્યારે મતગણતરી પૂરી થશે અને ક્યારે રિઝલ્ટ આવશે. શું કહેશો, આ વખતે કેટલી સીટ આપની આવે છે? આ વખતે આમ આદમી પાર્ટીના મેયર બને એટલી સીટો આવે છે. હાજી, ભાજપના મોટા નેતાએ એમ કહ્યું હતું કે 27 સીટ બચાવી આપે એવી ચેલેન્જ કરવામાં આવી હતી. એમનો સત્તાનો અહંકાર બોલે છે. હું તો એવું કહું કે તમારે એવી ચેલેન્જ મારવી જોઈએ કે ગુજરાતની અંદર કે દારૂ નથી મળતો, સુરતની અંદર કે ડ્રગ્સ નથી મળતું અને મહિલાઓ પૂરેપૂરી સુરક્ષિત છે એવી કોઈ ઘટના નથી બનતી. આવા જો દાવાઓ કરે તો ખરેખર અમે પણ એને વધાવીએ અને અમે પણ એમને કેવાય શુભેચ્છાઓ આપવા માટે પહોંચી જઈએ. પરંતુ બીજા પક્ષની સીટો નથી આવતી, બીજા કાર્યકર્તાઓને દબાવવા, ફરિયાદો કરવી, આ તો સત્તાનો અહંકાર છે, જેનો જવાબ સુરતના લોકો આપશે. જી, આપ બી કોર્પોરેટર રહી ચૂક્યા છે. શું કહેશો, કેવી રીતે તમે પ્રચાર પ્રસાર કર્યા છે, કેવું સમર્થન જનતાનું મળ્યું છે અને શું લાગી રહ્યું છે આજે આમ આદમી પાર્ટીનું મતગણતરી છે, શું લાગે છે, કેવું રિઝલ્ટ આવી શકે છે? જી, આમ આદમી પાર્ટીનું રિઝલ્ટ ખૂબ સારું એવું આવશે. લોકોએ મન બનાવી લીધું છે કે પરિવર્તન જરૂરી છે. અને 5 વર્ષ પહેલા અમે જ્યારે 2021માં જ્યારે અમને કોઈ ઓળખતું નહોતું ત્યારે અમારા વિસ્તારના લોકોએ ભાજપ અને કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરી નાખી હતી. અને જ્યારે 5 વર્ષ પછી લોકોની વચ્ચે અમે ગયા, સતત અમે 5 વર્ષ લોકોની વચ્ચે તો રહ્યા જ છીએ, પણ ચૂંટણી પ્રચાર માટે જ્યારે ગયા ત્યારે લોકોએ અમને ખૂબ આવકાર આપ્યો છે, ખૂબ સન્માન, માનભેર અમને સ્વીકાર્યા છે. અને ત્યારથી જ લોકોએ નક્કી કરી નાખ્યું છે કે તમને આજથી જ અમે વિજય તિલક કરી દઈએ છીએ અને ફરીવાર તમે ખૂબ જંગી બહુમતીથી જીતો છો અને આમ આદમી પાર્ટીનો મેયર તમે સુરતની અંદર બનાવો છો એવી શુભકામનાઓ સવારથી શરૂ થઈ ગઈ છે. 6:30 વાગ્યાના લોકોના ફોન મેસેજ આવવા મળ્યા છે. જેટલો ઉત્સાહ અમારામાં છે એટલો ઉત્સાહ અમારા વિસ્તારના લોકોમાં છે. ઘણા લોકો તો અહીંયા કોલેજની બહાર પણ આવી ચૂક્યા છે અને ઘણા લોકો વિસ્તારની અંદર તૈયારીઓ કરવા માંડ્યા છે. આમ આદમી પાર્ટી ખરેખર જીતી રહી છે અને આમ આદમી પાર્ટીનો મેયર બનવા જઈ રહ્યો છે. 120 માંથી કેટલી સીટ આમ આદમી પાર્ટીનો મેયર બનશે એટલી સીટો આવી જશે. જી, આપ જણાવો. આમ આદમી પાર્ટીના સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું લાગી રહ્યો છે, તમે પ્રચાર પ્રસાર બી કર્યો છે, શું લાગી રહ્યો છે, કેવું પરિણામ આવશે? જી, 100%. આમ આદમી પાર્ટીમાં તો અત્યારે શું કહેવાય, જ્યારથી અમે 5 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી છું અને ગ્રાઉન્ડ લેવલે જ્યાં સુધી ઘર સુધી પહોંચ્યા છે તો લોકો પણ હવે થાકી ગયા છે. લોકો સાથ અને સહકાર આપવા માટે તૈયાર છે અને આ વખતે તો અમારી જીત નક્કી છે. જી, જે પ્રમાણે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે એ લોકો જણાવી રહ્યા છે કે અમારી જીત નક્કી છે. પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કાઉન્ટિંગ સેન્ટર પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે. તમામ જે પોલિંગ એજન્ટો છે તમામને અંદર મોકલી દેવામાં આવ્યા છે અને અત્યારે આપ દ્રશ્ય જોઈ શકો છો. આ પ્રમાણે અત્યારે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. 11-12 વાગ્યા સુધી તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને આ પ્રમાણે સમર્થકોની જે ભારી ભીડ અત્યારે હાલ આપણને જોવા મળી રહી છે.
પેલી બાજુના બી દ્રશ્યો બતાવીશું કે આ જે આમ આદમી પાર્ટી હોય, બીજેપી હોય કે કોંગ્રેસ હોય, તમામના સમર્થકો અત્યારે હાલ અહીં મોજૂદ છે અને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ જીતનો વિશ્વાસ છે કે તમામ પાર્ટીના ઉમેદવારોને જોવા મળી રહ્યું છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.